હવે વાત કરીએ રાજ્યના વાતાવરણને લઈને તો હાલ રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને સૌથી વધારે મુશ્કેલી પડી રહી છે। ત્યારે રાજકોટમાં કમોસમી વરસાદથી લોકોને હાલાકી પડી છે। કમોસમી વરસાદે મનપાના મોન્સૂન પ્લાનની પણ પોલ ખોલી નાખી છે। ગવળીવાડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાણી દૂર થતાં જ કાદવ કીચડ પણ ઘરની અંદર ભરાઈ ગયા। વોકળો તૂટી જતા પાણી નિકાલની ભયંકર સમસ્યા રાજકોટના કેટલાક વિસ્તારોમાં જોવા મળી છે। રાજકોટ શહેરમાં ચોમાસા પહેલા જ મહાપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની ધજિયા કમોસમી વરસાદે ઉડાવી દીધી છે। ગઈકાલે સાંજે વરસેલા તોફાની વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પાણી ભરાઈ ગયા હતા। એટલું જ નહીં પરંતુ કાદવ કિચડ સહિતની આખી જે ગંદકી છે એ લોકોના ઘર સુધી આવી ગઈ હતી। હવે લોકો પોતાના ઘરની અંદરથી આની સાફ સફાઈ કરવા માટે મજબૂર બન્યા છે। આપણે સ્થાનિક લોકોની સાથે જ વાત કરીએ। શું નામ છે બેન આપનું? સુભાનબેન અબ્દુલ સત્તાર। સુભાનબેન, કાલે શું સ્થિતિ થઈ હતી? કાલે સામે જ છે ભાઈ, ખાલી 1 ઇંચ વરસાદ આવ્યો અને એમાં આ હાલ અમારા થયા છે। અમે વારંવાર હુકરાની સફાઈ માટે ફરિયાદો કરી છે, અમારી કમ્પ્લેન ત્યાં બોલે છે, એ છતાં અમારા આવા હાલ છે। કેટલું પાણી ભરાઈ ગયું હતું? આ 4 દાદરા ડૂબી ગયા હતા। કેટલું નુકસાન થયું છે? અમારા ઘરમાં ઘર ઊંચું લીધું છે વરસાદના કારણે। અમારો તો દર વર્ષનો આ પ્રોબ્લેમ છે, એટલે અમે થોડુંક બનાવ્યું નવું એટલે ઊંચું લીધું। બાકી આ બધાની પરિસ્થિતિ તો જાણો જ છો। જે પ્રકારે આ બહેન કહી રહ્યા છે હવે પોતાના ઘરની આસપાસ રહેલી ગંદકી છે તે દૂર કરી રહ્યા છે, પરંતુ તમે જુઓ સામે બહેન છે એમના ઘરની અંદર પણ પાણી ભરાઈ ગયા હતા। 1 ઇંચ વરસાદના કારણે રાજકોટ શહેર જાણે જળબંબાકાર થયું હોય એ પ્રકારની સ્થિતિ શહેરના અલગ અલગ નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર જોવા મળી હતી। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ગવલીવાડ વિસ્તારના છે ને અહીંયા જે ઘર વખરી સહિતનો સામાન છે એ બધો જ સામાન વરસાદી કીચડ અને પાણી છે તેની અંદર વહી ગયો છે। આ જ સ્થિતિ શહેરના અલગ અલગ વિસ્તારની અંદર જોવા મળી રહી છે। આપ ચારે તરફ જ્યાં પણ નજર કરશો ત્યાં આ પ્રી મોન્સૂન વરસાદ એટલે કહી શકાય કે કમોસમી વરસાદ છે એના કારણે છે ને પ્રી મોન્સૂનનો મહાપાલિકાનો જે પ્લાન છે એ કમોસમી વરસાદે ધ્વસ્ત કરી નાખ્યો છે ને તેના કારણે લોકોને ખાસી હાલાકી ભોગવવી પડી રહી છે। જો આ હાલ કમોસમી વરસાદની અંદર લોકોનો થતો હોય તો ચોમાસાની અંદર શું થશે તેની કલ્પના જ રાજકોટવાસીઓને ધ્રુજાવી રહી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।